ભાવનગર જિલ્લાના રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। સિહોર, પાલીતાણા અને તળાજા તાલુકાને જોડતા અંતરિયાળ ગામડાઓ છે અને જ્યાંથી પસાર થતો રસ્તો અતિ બિસ્માર છે। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મસમોટા ગાબડા છે। કેટલાક રસ્તાઓ પરથી તો ડામર પણ ગાયબ થઈ ગયો। 28 કિલોમીટર લાંબો અને 20 થી વધુ ગામોને જોડતો આ બિસ્માર રસ્તો જેને લઈ વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓ અને સ્થાનિકોએ માંગ કરી તો બીજી તરફ આરએનબી વિભાગના અધિકારીઓ સરકારી જવાબ આપતા કહી રહ્યા છે કે આ રસ્તાઓને 7 મીટર પહોળો બનાવવાની સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે। જો કે વહીવટી પ્રક્રિયા હજુ પણ બાકી છે અને તે તમામ પ્રક્રિયા પાછળ હજુ 4 મહિના જેટલો સમય લાગશે। ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી તમામ વિસ્તારના રસ્તાને નવા બનાવવાની કામગીરી હાથ ધરાશે। બહુ મુશ્કેલી છે। આમાં એક ફેરો માન બીજો ફેરો કરવા રાજી નથી। પેસેન્જરે રાઈડ નાખી જાય છે। આમાં કેટલા સમયથી આવી સ્થિતિ? આના સીધી તો લગભગ 6-7 વર્ષથી હમણાં છે। આની પહેલા આવ્યા હતા કઈ થીગડા પૂરી લઈ આવી ગયા હતા। 1-2 વાર ઉપર થીગડા પૂરી દે છે પછી કઈ કહેતા અત્યારે હા ઓલું થઈ ગયો પછી આમાં ધ્યાન દેતું નથી સરકાર। ભાઈ સ્કૂલ બસ ગાડી લઈને નીકળું છું। દિવસમાં 2 થી 3 વખત અહીં નીકળવાનું થાય છે મારે। 2 વાર આમ જાઉં છું, 2 વાર આમ જાઉં છું। એટલો બધો ખરાબ રસ્તો છે ને સાહેબ, મારા બાળકોનું સમયસર સ્કૂલે પહોંચાડી નથી શકતો અને ક્યારે પંચર પડે ત્યારે અહીંથી પંચર કરવા માટે ક્યાંક જવું તો બહુ મુશ્કેલી થાય છે। એટલે અમે સરકારની વિનંતી કરીએ કે જેટલું જલ્દી બને એટલું આ રસ્તો સારો કરે। ભાવનગર સિત્સર વાળુકડ ખોખરા ત્રણસા રસ્તો પંચાયત પાસેથી આવેલો છે। એના માટે સરકારશ્રી દ્વારા તાજેતરમાં એ રસ્તાને 7 મીટર પહોળો કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે। ટોટલ રસ્તો 30 કિલોમીટર જેવો છે અને એની મંજૂરી આપી દીધેલી છે। એટલે એના એસ્ટિમેટ બન્યા બાદ તાંત્રિક મંજૂરીની બધી પ્રક્રિયા થઈને વહેલામાં વહેલું કામગીરી ચાલુ થાય એટલે લોકોને 7 મીટરનો રસ્તો મળશે।